સમાંતર જોડાણ બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય. બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I અલગ અલગ હોય જ્યારે વોલ્ટેજ સરખો હોય છે. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય છે. શ્રેણી જોડાણમાં આપણે એવું જોયું હતું કે વોલ્ટેજ અલગ અલગ હોય ને વિદ્યુત પ્રવાહ સમાન હોય તથા વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. જ્યારે સમાંતર જોડાણમાં બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય, વોલ્ટેજનું મૂલ્ય સમાન હોય તથા વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય. અહીંયાથી વિદ્યુત પ્રવાહ આ રીતે અહીંયા અવરોધમાં પણ જઈ શકે, આ અવરોધમાં પણ જઈ શકે અને આ અવરોધમાં પણ જઈ શકે. કદાચ એક ઉપકરણ બગડેલું હોય તો બીજા બે ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે અને પરિપથ બંધ થતો નથી. આકૃતિમાં R1, R2 અને R3 ત્રણ અવરોધો છે. R1 પરનો વિદ્યુત પ્રવાહ I1, R2 પરનો વિદ્યુત પ્રવાહ I2, R3 પરનો વિદ્યુત પ્રવાહ I3. R1 પરનો વિદ્યુત પ્રવાહ I1, R2 પરનો વિદ્યુત પ્રવાહ I2 અને R3 પરનો વિદ્યુત પ્રવાહ I3 છે તથા વોલ્ટેજનું મૂલ્ય V છે. હવે I1, I2 અને I3 માટે કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. હવે R1, R2 અને R3 આ ત્રણ અવરોધોના બદલે સમતુલ્ય મોટો અવરોધ R1, R2 અને R3 ત્રણ નાના અવરોધોના બદલે સમતુલ્ય એક મોટો અવરોધ R લેતા શું થશે તો કે આપણી પાસે ઓહમના નિયમ મુજબ છે V બરાબર IR. અહીંયા હું I ને સૂત્ર ન કરતા બનાવું કારણ કે અહીંયા હવે મારી પાસે સૂત્ર છે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. એટલે મારે I ને સૂત્ર ન કરતા અહીંયાથી બનાવવાનો છે. તો I બરાબર V ના છેદમાં R. એટલે I બરાબર V ના છેદમાં R, I1 બરાબર V ના છેદમાં R1, I2 બરાબર V ના છેદમાં R2 અને I3 બરાબર V ના છેદમાં R3 થાય. I બરાબર V ના છેદમાં R, I1 બરાબર V ના છેદમાં R1, I2 બરાબર V ના છેદમાં R2 અને I3 બરાબર V ના છેદમાં R3 થાય. હવે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3માં આપણે કિંમત મૂકીએ તો I બરાબર V ના છેદમાં R, I1 બરાબર V ના છેદમાં R1, I2 બરાબર V ના છેદમાં R2 અને I3 બરાબર V ના છેદમાં R3 થાય. આપણે V છેદમાં R બરાબર V કોમન નીકળશે. V કોમન થશે એટલે 1 છેદમાં R1 પ્લસ 1 છેદમાં R2 પ્લસ 1 છેદમાં R3. અહીંયાથી આ V અને V કેન્સલ થશે તો માટે 1/R બરાબર 1/R1 પ્લસ 1 છેદમાં R2 પ્લસ 1 છેદમાં R3. જે સમાંતર જોડાણ આપેલું હોય ત્યારે સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર છે. હવે સમાંતર જોડાણના ફાયદા છે. તો કે સમાંતર જોડાણનો પહેલો ફાયદો મેં તમને અહીંયા કીધો કે સમાંતર જોડાણમાં એક ઉપકરણ બગડે તો બાકીના ઉપકરણો કામ કરતા બંધ થઈ જતા નથી. બાકીના ઉપકરણો
ચાલુ રહે છે. બીજો ફાયદો છે કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ વહેંચાતો નથી. દરેકને સરખો જ વોલ્ટેજ મળે, એટલે દરેક ઉપકરણ પોતાની ક્ષમતા મુજબ કામ કરી શકે છે. અને ત્રીજો ફાયદો છે કે સમાંતર જોડાણમાં અવરોધોના વ્યસ્તનો સરવાળો થાય છે. અવરોધોના વ્યસ્તનો સરવાળો થાય છે એટલે અવરોધનું મૂલ્ય ઓછું થાય છે અને વીજળીનો વ્યય પણ ઓછો થાય છે. હવે એના ઉપરથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે આપણા ઘરોમાં સમાંતર જોડાણ હોય છે કે શ્રેણી જોડાણ? તમે કઈ રીતે કહેશો? તો કે ઘરોમાં સમાંતર જોડાણ હોય છે, કારણ કે જો શ્રેણી જોડાણ હોત તો એક ઉપકરણ બગડે તો બાકીના ઉપકરણો પણ કામ કરતા બંધ થઈ જાય, પરંતુ આપણા ઘરોમાં એવું થતું નથી. એક પંખો બગડે તો બાકીના ઉપકરણો તો ચાલુ રહે છે, એટલે આપણા ઘરોમાં સમાંતર જોડાણ જોવા મળે છે. કોઈક વાર એવું પૂછાય કે ઘરોમાં સમાંતર જોડાણ શા માટે જોવા મળે છે? તો કે એનું કારણ 3 ફાયદા લખવાના. અને લોકો શ્રેણી જોડાણ કરવાનું કેમ નથી લોકો શ્રેણી જોડાણ ઘરમાં કેમ રાખતા નથી? તો કે શ્રેણી જોડાણના ગેરફાયદા લખવાના.